તો નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાથી ખળભળાટ મચી ગયો છે। ત્યારે 3 વ્યક્તિઓના મોત થતાં ખળભળાટ મચ્યો। ત્યારે એફએસએલની ટીમ પણ પહોંચી ગઈ છે નડિયાદમાં। ત્યારે એક જ દિવસમાં 3ના શંકાસ્પદ રીતે મોત થયા છે। ત્યારે નડિયાદ રૂરલ પોલીસની ટીમ પણ પહોંચી છે। ત્યારે ઘટના બાદ અડ્ડાઓ બંધ કરવા માટે પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। ત્યારે પરિવારના સભ્યોના આક્ષેપથી આશંકા હવે પ્રબળ સેવાઈ રહી છે। ત્યારે ટૂંકમાં તપાસ બાદ જ હવે ચિત્ર સ્પષ્ટ થશે। તો મહત્વના સમાચાર નડિયાદથી કહી શકાય। ત્યારે નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાથી ખળભળાટ મચી ગયો છે। ત્યારે 3 લોકોના મોત થતાં તંત્રમાં ભાગદોડ મચી ગઈ। ત્યારે સમગ્ર મામલે સંબંધિત ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે સમગ્ર મામલે એફએસએલની ટીમ પણ પહોંચી છે। તો એક જ દિવસમાં 3ના શંકાસ્પદ મોત થતાં હવે ખળભળાટ મચ્યો છે અને નડિયાદ રૂરલ પોલીસની ટીમ પણ પહોંચી ગઈ છે। ત્યારે ઘટના બાદ અડ્ડાઓને બંધ કરવા માટે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે। ત્યારે પરિવારના સભ્યોના આક્ષેપથી હવે આશંકા પ્રબળ થઈ રહી છે। ત્યારે ટૂંકમાં તપાસ બાદ ચિત્ર સ્પષ્ટ થશે। તો મહત્વના સમાચાર નડિયાદથી સામે આવી રહ્યા છે। નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાથી ખળભળાટ મચી ગયો છે। ત્યારે 3 લોકોના મોત થતાં તંત્રમાં પણ ભાગદોડ મચી છે। તો નડિયાદથી અમારા સંવાદદાતા પ્રતિક ભટ્ટ જોડાઈ ગયા છે। જી પ્રતિક, તો આ હાલમાં લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે, ત્યારે ત્યાં સમગ્ર હકીકત શું છે, જણાવશો? જે ચોક્કસથી વાત કરીએ તો ગઈકાલે 3 લોકોના દેશી દારૂ પીવાથી મોત થયા હતા અને સોડા અને દેશી દારૂનું મિક્સિંગ કરવાથી મોત થયા હતા। હજુ એફએસએલની ટીમ સમગ્ર તપાસ કરી રહી છે। ડીવાયએસપી, એસપીની સમગ્ર ટીમ, રૂરલ પોલીસ, એલસીબી, સમગ્ર ખેડા જિલ્લા પોલીસ ઘટના સ્થળે આવી તપાસ ચાલુ કરી હતી અને હાલ એફએસએલમાં મિથાઇલ આલ્કોહોલ આવ્યું નથી અને પીએમ રિપોર્ટ બાકી છે। પીએમ રિપોર્ટ પરથી જ જાણવા મળશે કે કયું મોતનું કારણ હતું અને દેશી દારૂની પ્રાથમિક મિથાઇલ આલ્કોહોલ નામનું આવ્યું હતું નહીં અને હવે પોલીસ દ્વારા પણ તપાસ ચાલુ છે કે કઈ રીતનું દેશી દારૂની પોટલીઓ ને એ બધે વિડીયોમાં પણ બતાવી રહ્યું હતું અને જે સોડા અને દેશી દારૂ બંનેનું મિક્સિંગ કરવાથી આ મોત થયું તો કઈ પ્રાથમિક માહિતી આ પ્રમાણે છે। જી, તો પોલીસ દ્વારા તેમજ તંત્ર દ્વારા અત્યારે શું પગલાઓ લેવાઈ રહ્યા છે? જી, હાલમાં તો દેશી દારૂની જે ધાર્મિક મંદિર હતું તેની આજુબાજુમાં જવાહરનગરમાં ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ચાલુ રહી હતી। છેલ્લા ઘણા સમયથી આ દેશી દારૂની હાટડીઓ ચાલુ હતી। નડિયાદ વિસ્તારમાં જોવા જઈએ તો ખુલ્લેઆમ દેશી દારૂનું એક હબ બની ગયું છે। નડિયાદથી દેશી દારૂ અમદાવાદ, વડોદરા, મોટી સિટીઓમાં અહીંથી સપ્લાય થતો જેવી પ્રાથમિક માહિતી મળી રહી છે અને જે આ દેશી દારૂનું આ લઠ્ઠાકાંડ જેવી સર્જાય નહીં તે માટે પોલીસ ઊંઘથી ઝડપાઈ છે। ગઈકાલે રાતે ખેડા પોલીસ દ્વારા જે દેશી દારૂની હાટડીઓ હતી ત્યાં તાત્કાલિક બંધ કરાવી દેવાની તેમની જાણ હાજરીમાં જ આ ચાલુ હોવાનું માલુમ પડ્યું હતું। તે બાદ આ મોત થયું ત્યારે સિવિલમાં પણ આ સિલસિલો જોવા મળ્યો હતો કે 3 લાશો જોવા મળી હતી। ત્યારબાદ જ આ લોકો ખેડા જિલ્લા પોલીસ ઊંઘથી ઝડપાઈ હતી। ત્યારબાદ દેશી દારૂની હાટડીઓ બંધ કરી દેવામાં આવી હતી। તે પરથી માલુમ થાય છે કે ખેડા જિલ્લા પોલીસને જાણ હતી કે અહીં દેશી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે કે જે આ નડિયાદનું જવાહરનગર એરિયા છે જે રૂરલ પોલીસની હદ વિસ્તારમાં આવે છે। ત્યાં ખુલ્લેઆમ દેશી તેમજ ઇંગ્લિશ દારૂના પણ ખુલ્લેઆમ હાટડીઓ ચાલુ છે। તેમ છતાં પણ પોલીસ ઊંઘથી ઝડપાઈ છે। પોલીસ હવે જોવાનું રહ્યું કે કઈ રીતની કાર્યવાહી કરશે। આ ફરીથી 2023માં સિરપ કાંડ, અહીં નડિયાદમાં પણ 2023માં સિરપ કાંડ થયો હતો ને હવે આ લઠ્ઠાકાંડ સર્જાશે કે કેમ તે મહત્વનો વિષય છે કે હવે પોલીસ કઈ રીતની એક્શન લેશે કે એમનું જે કાંડ છુપાય નહીં તે રીતે હવે કઈ રીતની નિષ્પક્ષ તપાસ કરશે તો સત્ય બહાર આવશે। જી, પ્રતિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે। ત્યારે 3 લોકોના મોત નિપજતા ખળભળાટ મચી ગયો છે। તો એક જ દિવસમાં 3ના શંકાસ્પદ રીતે મોત થયા છે।